હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ અને સોફ્ટ ઇડલી। કઈ રીતે બને એ માટે પરફેક્ટ માપ સાથેનું ઇડલીનું ખીરું બનાવીને તેમાંથી ઇડલી બનાવીશું। તો આપણે ઇડલીનું ખીરું બનાવવા માટે અહીં મેં 1 વાટકો અડદની દાળ અને 3 વાટકા ખીચડીના ચોખા લીધા છે। આ ઇડલીના ખીરા માટેનું એકદમ પરફેક્ટ માપ છે। ચોખા જોઈ લઈએ તો અહીં બાસમતી ચોખા સિવાયના કોઈપણ ઝીણા ચોખા અહીં આપણે લઈ શકીએ। હવે આ બધા ચોખાને એક મોટા બાઉલમાં આપણે ઉમેરી લઈશું અને 4થી 5 પાણીથી આપણે તેને બરાબર સાફ કરી લઈશું। 4થી 5 પાણીથી સાફ થઈ જાય પછી ફરીથી ચોખ્ખું પાણી ઉમેરીને તેને 6થી 7 કલાક સુધી આપણે પલળવા માટે રાખી દઈશું। હવે એક મોટા બાઉલમાં અડદની દાળને પણ લઈ લઈશું અને તેને પણ 4થી 5 પાણીથી બરાબર સાફ કરી લઈશું અને ચોખ્ખા પાણીમાં તેને પણ 7થી 8 કલાક સુધી પલળવા માટે રાખી દઈશું। 5થી 6 કલાક પછી બંનેનું પાણી આપણે કાઢી લઈશું। આ રીતના પલાળેલા ચોખા હોવા જોઈએ। હવે આ પલાળેલા ચોખાને એક મિક્સર જારમાં ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું। અહીં બહુ ચોખાને ઝીણા ગ્રાઇન્ડ કરવાના નથી। આ રીતના આપણા ચોખા ગ્રાઇન્ડ કરેલા હોવા જોઈએ। હવે બધા ચોખાને આ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। આ રીતનું ચોખાનું મિશ્રણ ગ્રાઇન્ડ થયેલું હોવું જોઈએ। ત્યારબાદ અડદની દાળને પણ આપણે અહીં ગ્રાઇન્ડ કરી લઈશું। આ રીતની અડદની દાળ આપણી પલળેલી હોવી જોઈએ। તેને પણ મિક્સર જારમાં આ રીતે અલગથી ગ્રાઇન્ડ કરી લઈશું। અહીં એ વાતની ધ્યાન રાખવાનું કે ચોખા અને અડદની દાળ બંનેને અલગ અલગ આ રીતે ગ્રાઇન્ડ કરવાનું રહેશે। આ રીતની આપણી દાળ ગ્રાઇન્ડ થયેલી હોવી જોઈએ। બધી દાળ અને ચોખા ગ્રાઇન્ડ થઈ જાય એટલે એને બરાબર એકવાર આપણે હલાવીને તેમાં અડધી વાટકી જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરી લઈશું। ઉનાળો હોય તો અડધી વાટકીથી ઓછું દહીં ઉમેરવું ને શિયાળો હોય તો અડધી વાટકી જેટલું ખાટું દહીં ઉમેરી લેવું। દહીં ઉમેર્યા પછી તેમાં થોડું હૂંફાળું પાણી ઉમેરીને એકવાર ફરીથી બરાબર મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ આ રીતે થઈ જાય એટલે આ રીતનું આપણું ખીરાનું બેટર તૈયાર થયેલું હોવું જોઈએ। ત્યારબાદ તેના ઉપર આ રીતે મેથીના દાણા આપણે બધી જગ્યાએ ફેલાવી લઈશું। મેથીના દાણાથી આપણી ઇડલી એકદમ સોફ્ટ થશે અને તેને ઢાંકણ ઢાંકીને 7થી 8 કલાક સુધી આથો આવવા માટે રાખી દઈશું। 7થી 8 કલાક પછી આથો આ રીતે સરસ આવી જાય એટલે તેને ફરીથી એકવાર હલાવી લઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું। એકવારનું આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે અહીં મેં ટાટાનો કુકિંગ સોડા લીધો છે તે અડધી ચમચીથી પણ ઓછો ઉમેરીને બરાબર હલાવી લઈશું। પછી તરત જ ઇડલીના સ્ટેન્ડમાં આ રીતે ઓઇલથી બરાબર ગ્રીસ કરીને તૈયાર કરી લઈશું। ત્યારબાદ તરત જ ઇડલીનું ખીરું ઉમેરીને 10થી 12 મિનિટ સુધી હાઈ ફ્લેમમાં ઇડલીને આપણે થવા દઈશું। આ પ્રોસેસ એકદમ ઝડપથી કરવાની રહેશે કેમ કે ઇડલી એકદમ ફૂલીને સોફ્ટ થશે। 10 મિનિટ પછી ઇડલીના સ્ટેન્ડમાંથી આપણે આ રીતે ચપ્પુની મદદથી ઇડલી આપણે બહાર કાઢી લઈશું। તો આ ઇડલી બનીને એકદમ તૈયાર છે। તેને તમે સંભાર સાથે કે નારિયેળની ચટણી સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો બજારના તૈયાર ખીરા કરતાં ઘરે આ રીતે દાળ અને ચોખા પલાળીને ઇડલી કરવાથી તે ઇડલી એકદમ સોફ્ટ રૂ જેવી થશે અને આ ખીરાથી ઇડલી ઢોસા તેમજ ઉત્તપમ એમ ત્રણેય વસ્તુ બનાવી શકશો। તો એકવાર તમે પણ આ રીતે ઇડલી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો।
થેન્ક્સ ફોર વોચિંગ.